જે દારૂ પીવા વાળા છે ને બધા બહાર નીકળી જજો. જે દારૂ પીવે છે ને અહીંયા બધા આ જોઈ લો તમે. હરિચંપાની સામે આ દારૂ વેચાય છે. આ તમે બિયરની ટીન જોવો છો. આ જો બધા ભાગી રહેલા છે અહીંયાથી. બધા ભાગી જજો અહીંયાથી દારૂ પીવા વાળા. લાઈટ મારો રે આ બધા પર. આ તમે જોવો છો આ બધા આ પીવા બેસેલો છે આ માણસ અહીંયા. ઉભો રે ઉભો રે બરાબર. ભાગતો નહીં. જો આ ભાગી રહેલા છે બધા માણસ. ભાઈ પીવાવાળા નીકળી જજો બધા. પીવાવાળા બધા નીકળી જજો. આ તમે જોઈ રહ્યા છો અહીંયા. આ જો આ માલ અહીંયા સંતાડેલો છે બિયરનો. આ બધો આ હરિચંપામાં જયેશ નામનો બુટલેગર આ પીઆઈ ગોજિયાના રાજમાં. આ તમે જોઈ રહેલા છો બિયરની ટીનો. આ છે અળજણ પોલીસ સ્ટેશનના રાજમાં. ભાઈ 100 નંબર પર ફોન માર જલ્દી ચાલ. આ તમે દારૂની બોટલો જોઈ રહેલા છો અહીંયા. આ બધી દારૂની બોટલો. આ ભાગી ગયો છે અહીંયાથી. ભાઈ 2 જણા અહીંયા ઉપર 100 નંબર પર ફોન મારો. આ તમે અડ્ડો જોવો છો હરિચંપાની સામે BAPS હોસ્પિટલ પાસે આખો સેટઅપ બનાવ્યો છે અહીંયા. અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા 1 વર્ષ થઈ ગયો છે ને અહીંયા આવવા માટે અને દારૂના હપ્તાઓ લેતો છે. એના રાજમાં તમે જોવો છો કેવી રીતના ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અહીંયા. હા તમે જોઈ રહ્યા છો અહીંયા. આ તમે જોવો છો આ દારૂનો માલ કેવો અહીંયા પડેલો છે. આ તમે બુક જોઈ રહેલા છો. આ તમે જોવો છો જોઈ રહેલા છો અહીંયા કેવી રીતના કેટલી બધી પબ્લિક અહીંયા બેસીને દારૂ પીતી હતી. આ તમે અહીંયા બોટલ બતાવો. અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા જે આવી ગયો છે વર્ષથી એને મેં પીઆઈ ગોજિયાને કમિશનર સાહેબને રજૂઆત કરેલી આ દારૂના અડ્ડા વિશે. લેકિન પીઆઈ ગોજિયાનું પેટનું પાણી નહીં હેલું. પીઆઈ ગોજિયા છે અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ જે આ બધા પાસેથી હપ્તા ખાય છે. જો હપ્તા ન ખાતો હોય તો મારી પર રજૂઆત કર્યા પછી પણ કેવી રીતના અહીંયા દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે. આ તમે જોઈ રહ્યા છો કેટલો બધો માલ અહીંયા પડી રહેલો છે. આ તમે બોટલો જોવો છો અહીંયા. ભાઈ એક જણો અહીંયા બોલો બહારની ગલીઓ બતાવો અહીંયા. આ જોઈ લો તમે અહીંયા આખો અડ્ડો ચાલે છે. આ બોટલ બતાવો અહીંયા લાઈવમાં બતાવો બોટલ અહીંયાથી ખસી જજો વાંચી તમે. આ તમે આ ગ્લાસ જોઈ રહેલા છો અહીંયા. આ ગ્લાસ જો તમે કેવી રીતના બધા અહીંયા બેસીને દારૂ પીવે છે અહીંયા. આખો અડ્ડો ચાલે છે. જયેશ રાઠોડનો આવે અહીંયા. જયેશ રાઠોડ નામનો લિસ્ટેડ બુટલેગર છે જે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચે છે. આખો મેદાન અહીંયા દારૂવાળાથી ભરેલો હોય છે. અત્યારે અમે જોઉં છું કે 100 નંબર કંટ્રોલ પર ફોન કર્યો છે. જોઉં છું કોણ આવે છે. જો અહીંયાથી માલ લઈને ભાગતા આ લોકો. આપણા ગુજરાતના અંદર દારૂબંધી છે. ગુજરાતના અંદર દારૂબંધી છે. અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયાથી મારે પૂછવું છે અગર તમારા રાજમાં દારૂબંધી છે તો આ આટલો ખુલ્લેઆમ દારૂ કેવી રીતના વેચાઈ રહેલો છે અહીંયાથી. હા તમે અહીંયા પાછળ બતાવો કચરો. હા તમે જો છો મોટી મોટી આ જો આ દારૂની બોટલો અહીંયા મોટી મોટી દારૂની બોટલો અહીંયા પડેલી છે. એક બોટલો બતાવો ભાઈ અહીંયા દારૂની. છોડ દો એ આપણે છોડ દો. આ જો આ બોટલો કોઈ વસ્તુને ટચ નહીં કરો. આ બધી બોટલો અહીંયા પડી રહેલી છે દારૂની. આ છે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ કે જ્યાં કોઈ પણ વિજિલન્સની રેડ નથી પડતી. કોઈ પણ ડીસીબીના અધિકારીની રેડ નથી પડતી. હમણાં હું બહારથી આવતો હતો ત્યારે જ ભાઈ રહ્યા તે ટચ નહીં કરે ને ત્યારે જ 2 પોલીસ વાળા અહીંયાથી દારૂ પીને ગયા છે. આ અડ્ડો છે દારૂનો કે જ્યાં ખુલ્લેઆમ ચાલે છે. હમણાં મેં 100 નંબર પર ફોન કર્યો છે. જોઈએ છે પોલીસ વાળા આવીને મુદ્દા માલને કબજો કરીને શું કાર્યવાહી કરે છે. આ મોહલ્લાને અંદર ન્યુસન્સ ફેલાઈ દીધેલો છે. આના પહેલા એક ગાંજાની રજૂઆત કરેલી ગાંજા વેચવાવાળા હિતેશની. એની સાથે સાથે આ દારૂ વેચવાવાળાની આ સેટઅપ બતાવો ભાઈ કેવો સેટઅપ છે અહીંયા. સેટઅપ બતાવો કેવો છે આખો અહીંયા. આ સેટઅપ બતાવો જો કેવો બેસવાનો સેટઅપ બનાવ્યો છે અહીંયા આખો. આ લોકો આ કચરો બતાવો અંદર. આ બતાવો અહીંયા બતાવો. આ તમે જોઈ રહ્યા છો આખો દારૂ બેસીને અહીંયા પીવાનું. આ આખો સેટઅપ છે અહીંયા દારૂ વાળાનો. તમે જોયો કે કેટલી પબ્લિક અહીંયા બેસે. ભાઈ એક માણસ અંદર ઉભા રહો નહીં તો પેલા લોકો માલ લઈને ભાગી જશે. એક માણસ ઉભા રહો. ભાઈ આવો બહારને રોડ બતાવો. જોઈ રહેલા છો હરિચંપા રિસોર્ટની સામે. રહેવા દો કઈ નહીં. હવે આપણે પીઆઈને જ અહીંયા જોઈએ ને કેટલી વારમાં આવે છે. અત્યારે અહીંયા ઉભા રહીએ બહાર. આ તમે જોઈ રહેલા છો કે અહીંયા કેવી રીતના અડાજણ પોલીસ સ્ટેશનની હદના અંદર ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહેલો છે. ધમધમી રહેલો છે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈના રાજના અંદર. અને જ્યારે અમે લોકો ત્યાંથી લાઈવ કર્યું તો મુદ્દા માલ કોઈ લેડીઝ લઈને ભાગવા લાગ્યા ત્યાં દાદાગીરી કરીને. જ્યાર સુધી પોલીસવાળા અહીંયા પહોંચે ત્યાર સુધી બધો જ માલ અહીંયાથી રફાદફા થઈ ગયો હોય. આ તમે મેદાન જોવો છો. અત્યારથી નહીં, મેં આજથી 6 મહિના પહેલા કમિશનર સાહેબને 4 થી 5 મહિના પહેલા કમિશનર સાહેબને રજૂઆત કરી હતી દારૂના અડ્ડાની. તે છતાં પણ અહીંયા દારૂનો અડ્ડો બંધ નહીં થયો અને આ મુદ્દા માલ પણ અહીંયાથી બધા છોડીને ભાગેલા અને અહીંયાની જે લેડીઝો છે લઈને ભાગી ગઈ છે. બોલો ને ભાઈ. અરે હું સમાજ સેવક છું ભાઈ. મારા પર ફરિયાદ આવી રહેલી છે. જેમ પેલો ગાંજો વેચતો તેમ અહીંયા દારૂ વેચે છે અહીંયા.
તો પ્રેસમાંથી છો કે સમાજ સેવક મેં ક્યાં કહું છું તમને પ્રેસમાંથી? હવે તમને છેક મેઇન રોડ સુધી બતાવું છું હું કે મેઇન રોડ સુધી આ કેવી રીતના બધા બુટલેગરોના માણસો અહીંયા કેવી રીતના ગોઠવાયેલા હોય છે. આ તમે જોયું આખું આ ગેટ છે. આ ગેટથી હવે હું તમને બતાવું છું કે 4 રસ્તા સુધી કેવી રીતના આ લોકોના માણસો અહીંયા ગોઠવાયેલા હોય છે. છેક 4 રસ્તા સુધી અહીંયા માણસો ગોઠવાયેલા હોય છે. હું છું તેના માટે ભાઈ ખોટો હુમલાની વાત નહીં કરે અહીંયા મારા ઉપર. ઓય અક્ષય આ જોઈ લે, આ જો અક્ષય આ કે કેવી રીતના મારા પર હુમલાની તૈયારી કરી.